ડીસા પાંચ પરગણા બ્રહ્મ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ સાથે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું. પાંચ પરગણા બ્રહ્મ સમાજ તરફથી ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોરનું કરાયું સન્માન. ડીસા બ્રહ્મ સમાજની વાડી ખાતે આનંદ પ્રકાશ બાપુના સાનિધ્યમાં પાંચ પગના બ્રહ્મ સમાજનો સ્નેહમિલન સાથે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. ડીસા નગરપાલિકામાં સંગીતાબેન દવેનું રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 2ના સદસ્ય અને નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજગોરને નવીન પ્રમુખની જાહેરાત ના થાય ત્યાં સુધી ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે ડીસા નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્થાઓ તરફથી સન્માન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી શૈલેષભાઈ રાયગોરનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ગતરોજ પાંચ પરગણા બ્રહ્મ સમાજ તરફથી શૈલેષભાઈ રાયગોરનું સ્નેહમિલનમાં સન્માન કરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે શૈલેષભાઈ રાયગોર જણાવ્યું હતું કે ડીસાના વિકાસમાં તેમના તરફથી ક્યારેય પણ કોઈ ચૂક કરવામાં આવશે નહીં. ડીસાની જનતાને નગરપાલિકા તરફથી રોડ, રસ્તા, પાણી અને સફાઈની તમામ જરૂરિયાતો સમયસર મળી રહે અને ડીસા અગ્રેસર રહે અને વિકાસશીલ રહે એ ડીસામાં તેમના તરફથી સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવશે. અને ટૂંક જ સમયમાં ડીસામાં જે પાણી અને રોડ રસ્તાના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવી જલ્દીથી કામ ચાલુ કરવા માટેની પણ ખાતરી આપી હતી. સાથે પાંચ પરગણા બ્રહ્મ સમાજનો સ્નેહમિલન સમારોહમાં સમાજના શિક્ષણ ક્ષેત્રે આગળ વધેલા તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરાયું હતું અને શિક્ષણ ક્ષેત્રે સમાજના તમામ દીકરા દીકરીઓ આગળ વધે તેવી સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. પાંચ પરગણા બ્રહ્મ સમાજ દ્વારા ભોજન પ્રસાદની સુંદર આયોજન કરાયું હતું. સૌ સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. અહેવાલ દરગાજી સુદેશા, બનાસકાંઠા.